બનેલો રહેવું હોય તો આપણો સમાજ સંગઠિત હોવો જોઈએ, આપણો સમાજ શિક્ષિત હોવો જોઈએ અને એના જ ભાગરૂપે સ્ટડી સર્કલની સ્થાપનાથી આ દશેરાની દિવસે આપણે સામૂહિક બધા ભેગા થાય છે. દરબાર બોર્ડિંગ ખાતે આપણે ભેગા થઈ પહેલાં સામૂહિક શસ્ત્ર પૂજન કરીએ છીએ અને પછી શોભાયાત્રાના સ્વરૂપે આપણે રાજકોટ રાજમાર્ગો પર નીકળીએ છીએ. આ ઘણા ભાઈઓ આ ઉપર ચલાવતું આવે રાતોસાત. ત્યારે આપણા વડીલોને એ પણ ખ્યાલ હતો કે ભવિષ્યમાં આપણો સમાજ શિક્ષિત હોવો જરૂરી છે. એટલે વર્ષો પહેલાં આપણે રાજકોટમાં શ્રી હરગોમજીરાજ ગરાસિયા છાત્રાલય હતું. છાત્રાલયથી આપણો સમાજ ન અટકો એ વડીલો, અને એમણે વિચાર્યું કે શિક્ષાની સાથે આ લોકોને પ્રોત્સાહન પણ મળવું જોઈએ. એટલે 51 વર્ષ સારી રીતે નિભાવી. દશેરાના દિવસે શોભાયાત્રા, સામૂહિક શસ્ત્ર પૂજન. હવે એ જવાબદારી આપણી પેઢીની આવી છે કે આપણે આ પરંપરાને 2-3 દાયકા સુધી આગળ ચલાવી અને આપણા આ સંસ્કાર આપણે દર વર્ષે જ્યાં સક્રિય સમાજ રહેતો હોય એની વચ્ચે જઈને એક મિટિંગનું આયોજન કરવું અને એને રૂબરૂ આમંત્રણ દેવા જવું. એના ભાગરૂપે છેલ્લા અઠવાડિયાથી રાજકોટના તમામ સક્રિય સમાજના વિસ્તારોમાં આ ટાઈપની મિટિંગ થાય છે. કાલે શક્તિ માતાજીનું મંદિર મવડીમાં છે. આમ તમામ જગ્યાએ મિટિંગ કરતા હોય. એટલે આપ સૌ બહોળી સંખ્યામાં આવો. જોબ ફેરની વાત કરી, ખૂબ અગત્યની વાત છે. જોબ ફેરની અંદર 32 કંપની રાજકોટ દરબાર બોર્ડિંગ ખાતે આવી હતી. 361 બાયોડેટા આવ્યા હતા. એમાંથી 138 જણાને તાત્કાલિક સ્પોટ એનું ઇન્ટરવ્યુ લઈને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને એમાં પણ મેક્સિમમ પેકેજ 5 લાખ રૂપિયા સુધીનું મળ્યું. એટલે આપણે કાર્યક્રમ કન્ટિન્યુ રાખવાના છીએ. દરબાર બોર્ડિંગની સાથે ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની ઓફિસ છે. કાર્યક્રમોને અનુલક્ષીને અગાઉ 6 મહિના કે 2 મહિના દરમિયાન ભાડવા સ્ટડી સર્કલના જૂની સંસ્થા જે સતત સામાજિક એવા કાર્યો છેલ્લા 51 વર્ષથી કરે અને આપણા સમાજ જે ત્યાં પણ જરૂર પડે આર્થિક રીતે કોઈ સામાજિક રીતે હોય આપણી સંસ્કૃતિ જાળવી રાખેલા વિશેષતાની જરૂર પડે. એમાં તમને વધારો ઓછો તો આપ સૌ યુવાન અને વિસ્તારના સૌ વડીલો આ શસ્ત્ર પૂજનમાં જોડાય એ માટે અમે આમંત્રણ આપવામાં આવ્યું. તો આપ સૌ દશેરા દિવસે પણ ત્યારબાદ રવિવાર 5 તારીખના રોજ રઘુપતિ હોલ ખાતે આપણો વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. એમાં જે આપણા સમાજના દીકરા દીકરી હોય 10મા ધોરણમાં 12મા ધોરણમાં જે આપ બધે અત્યારે પદાર્થો એકબીજાના આપણે સંપર્કમાં અને નજીક આવશું અને સમાજના નાના મોટા કામમાં આપણે એકબીજાને સહભાગી થશે. એના માટે આપણે નમ્ર વિનંતી કરવા આવીએ છીએ. અને ભાઈએ કેમ કીધું કે બધા વિસ્તારમાં અમે મુલાકાત એટલે લઈએ છીએ કે ફેસ ટુ ફેસ એકબીજાને મળીએ તો એકબીજાને ખ્યાલ આવે સંસ્થા શું કામ કરે છે, આ બધા શું કામ કરે છે. 72 જણાની કારોબારી ટીમ છે. એમાં ભાઈએ કીધું કે મોટા બિઝનેસમેન છે, ટીકભાઈ સૈયદીવાળા છે, એ કારોબારી સભ્ય છે. એ હરેક મિટિંગમાં ને હરેક જગ્યાએ વ્યવસ્થામાં આવે છે. એને જે કામ આપ્યું એ કરતા હોય, દિલીપભાઈ કરતા હોય, આ અધિકારીઓ આટલા બેઠા છે, એટલે પોલિટિકલ લોકો છે, સામાજિક છે, અમે કામ કરીએ પણ કોઈને નિસ્વાર્થપણે કામ કરે છે. ખાલી સમાજ માટે કંઈક સારું કરી જાય એની એક ભાવના સાથે આ કામ કરી રહ્યા છે. આપ નમ્ર વિનંતી છે કે આપ ત્રણેય કાર્યક્રમ